નવસારી પૂરમાં રાજકારણ. પૂર્ણા નદીના પૂર ઉતરતા જ તંત્ર કામગીરીમાં લાગ્યું. ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે રાજનીતિની શરૂઆત થઈ. કોંગ્રેસે વહીવટી તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યા. પૂર ઉતર્યા બાદ રાજનીતિ કરાય તે ગંભીર બાબત ગણાવવામાં આવી છે. જોકે કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પૂર્ણા નદીના પૂરના પાણી ઉતરતા તંત્ર હવે કામગીરીમાં લાગ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિની શરૂઆત થઈ છે. કોંગ્રેસે વહીવટી તંત્ર ઉપર ગંભીર આરોપો કર્યા છે. પૂર ઉતર્યા બાદ રાજનીતિ કરાય તે ગંભીર બાબત ગણાવી છે. દિવસે નવસારી શહેર અને સમગ્ર નવસારી જિલ્લા પર મેઘરાજાની ખૂબ મહેર હતી. સ્થાનિક કક્ષાએ ખૂબ જોરદાર વરસાદ વરસ્યો હતો અને સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી શહેરને અડીને આવેલી પૂર્ણા નદીમાં પૂર આવ્યા હતા. એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. એની અંદર અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, પ્રદેશના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો તમામે વહીવટી તંત્ર સાથે સંકલન કરીને લોકોને નીચાણવાળા વિસ્તારમાં જે વસતા હતા એ લોકોને સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને જરૂરિયાત મુજબ એ લોકોની રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નવસારીના શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ પરિસ્થિતિ ગંભીર છે. ખૂબ પાણી ભરાઈ જવાના કારણે અને ખૂબ ઝડપથી પાણી ભરાઈ જવાના કારણે ઘરો વખરી સામાન કાઢવાનો મોકો મળ્યો નથી, અનાજ કાઢવાનો મોકો મળ્યો નથી. ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી એનું કોઈ પણ જાતનું સર્વે કરવામાં નથી આવ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં એમની ટીમ દ્વારા, આગેવાનો દ્વારા અમે પરિસ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે તાત્કાલિક સહાય અને કેશડોલ, અનાજ, કરિયાણું આપવું જોઈએ એવી અમારી માંગણી પણ છે અને અમે માંગણી સાથે આવતીકાલે જિલ્લા કલેક્ટર ઓફિસમાં પણ જવાના છે. પરમ દિવસે નવસારી શહેર અને સમગ્ર નવસારી જિલ્લા પર મેઘરાજાની ખૂબ મહેર હતી. સ્થાનિક કક્ષાએ ખૂબ જોરદાર વરસાદ વરસ્યો હતો અને સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી શહેરને અડીને આવેલી પૂર્ણા નદીમાં પૂર આવ્યા હતા. એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. એની અંદર અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, પ્રદેશના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો તમામે વહીવટી તંત્ર સાથે સંકલન કરીને લોકોને નીચાણવાળા વિસ્તારમાં જે વસતા હતા એ લોકોને સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને જરૂરિયાત મુજબ એ લોકોની રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નવસારીના શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ પરિસ્થિતિ ગંભીર છે. ખૂબ પાણી ભરાઈ જવાના કારણે અને ખૂબ ઝડપથી પાણી ભરાઈ જવાના કારણે ઘરો વખરી સામાન કાઢવાનો મોકો મળ્યો નથી, અનાજ કાઢવાનો મોકો મળ્યો નથી. ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી એનું કોઈ પણ જાતનું સર્વે કરવામાં નથી આવ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં એમની ટીમ દ્વારા, આગેવાનો દ્વારા અમે પરિસ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે તાત્કાલિક સહાય અને કેશડોલ, અનાજ, કરિયાણું આપવું જોઈએ એવી અમારી માંગણી પણ છે અને અમે